લંડનની વિકર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલની આ વાત છે. અહીંયા હિન્દુ બાળક ભણતો હતો. તે માથે તિલક કરીને આ સ્કૂલમાં ગયો. તિલક આપણે હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક ગણાય છે. આ સ્કૂલના શિક્ષકોને એ ન ગમ્યું. તેમણે બાળકને પૂછ્યું કે તે શા માટે આ તિલક લગાવ્યું છે. સાથે એમ પણ પૂછ્યું કે એ કેમ જરૂરી છે. સ્કૂલના શિક્ષકોએ એમ પણ કહ્યું કે એનાથી યુનિફોર્મ માટેના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. માત્ર આવા સવાલો પૂછવા સુધી તેમણે બાકી નહોતું રાખ્યું, બલકે તેમણે આ માસૂમને પરેશાન કરવામાં કોઈ કચાશ નહોતી રાખી. વિચારો, 8 વર્ષનું એક બાળક જ્યારે રિસેસમાં રમવા માંગતું હોય ત્યારે આ સ્કૂલના હેડ ટીચર તેની પાછળ પડી ગયા હતા. એ બાળક પર ડરામણી રીતે નજર રાખવામાં આવી રહી હતી કે પેલો માસૂમ જીવ ફફડી ઉઠ્યો. તે એટલો ડરી ગયો હતો કે તેને રમવાનું છોડી દીધું, મિત્રોથી અલગ થઈ ગયો અને પોતાને એકલો કરી નાખ્યો. આ શુદ્ધ માનસિક ટોર્ચર છે. આ બાળકનું બાળપણ છીનવવાનો ગુનો છે. વાત અહીંથી પણ આગળ વધે છે. એ બાળકે પોતાની મહેનતથી સ્કૂલમાં જે જવાબદારીઓ મેળવી હતી એ બધી જ તેની પાસેથી છીનવી લેવામાં આવી. કારણ ખબર છે? કોઈ શિસ્તભંગ નહોતો, કોઈ નબળો અભ્યાસ નહોતો. એકમાત્ર કારણ એ હતું કે તે ગર્વથી માથે તિલક લગાવતો હતો. એટલે કે લંડનની આ સ્કૂલમાં જો તમે તમારા ધર્મનું પાલન કરો તો તમને સજા આપવામાં આવશે. આ બાળકના માતા પિતા અને બીજા હિન્દુ વાલીઓએ સ્કૂલના હેડ ટીચર અને ગવર્નન્સને વારંવાર વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે આ તિલક ચાંદનો એ માત્ર નિશાની નથી, એ અમારી આસ્થા છે, અમારો સંસ્કાર છે. જો કે એ સ્કૂલે સાંભળવાની પણ તસ્તી ન લીધી. સ્કૂલે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં તિલક લગાવવું ફરજિયાત નથી, એટલે અમે એને મંજૂરી નહીં આપીએ. સવાલ એ છે કે બ્રિટિશ સ્કૂલ કેવી રીતે નક્કી કરી શકે કે હિન્દુ ધર્મમાં શું ફરજિયાત છે અને શું નહીં? આજ બ્રિટનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે હિજાબ પહેરો ફરજિયાત ગણીને મંજૂરી આપવામાં આવે છે. મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે કે લંડનની સ્કૂલોમાં હવે ધર્મ જોઈને નિયમો બદલાય છે. જો તમે એક ચોક્કસ સમુદાયના હો તો હિજાબને પણ મંજૂરી, પણ જો તમે હિન્દુ હો તો તિલક લગાવો તો એ બિનજરૂરી છે. આને જ કહેવાય છે શુદ્ધ અને ભેળસેળ વગરનો ભેદભાવ. બ્રિટનમાં હિન્દુઓ અને ભારતીયોના અધિકારો માટે લડતી સંસ્થા ઇનસાઇટ ટુકે આ ઘટના પર પ્રકાશ પાથર્યો હતો.